વડોદરાના ગોવર્ધન નાથજીની હવેલી પાસે બીઓબી બેંકની સામે બીપીસી રોડ પર વધુ એક મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો. ભૂવો એટલો મોટો છે કે ભૂવો વધતો જાય છે, જ્યારે ભૂવાને વ્હીકલ મૂકીને કોર્ડન કરવામાં આવ્યો છે. જ્યારે વડોદરા શહેરમાં અનેક ભૂવાઓ પડ્યા છે. હાલમાં કામગીરી ચાલુ પણ છે. આજે એક વધુ મોટો ભૂવો પડ્યો. તંત્રની નિષ્કાળજી આમાં દેખાઈ આવે છે. કોર્પોરેશન ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ પણ ભૂવાની જાણ થતાં આવી ગયા હતા. આ ભૂવો પડ્યો છે. આ જૂની લાઈન છે. વર્ષો પહેલાં 2005માં જ્યારે પૂર આવ્યું હતું અને પાણી વડોદરા શહેરમાં 39 ફૂટ સુધી ગયું હતું, ત્યારે આ રસ્તાઓ જે આપણી છેક છાણીથી ગોરવા થઈને જે ડ્રેનેજની લાઈન આવે છે અટલાદરા સુધીની, એ લાઈન ઉપર ઠેર ઠેર ભૂવા પડ્યા હતા. એ લાઈનને આમ જોવા જાઓ ખરેખર તો બંધ કરી દેવામાં આવી હતી, પણ જે નાના મોટા કનેક્શનો જે ઊંડા વર્ષોથી હતા એ કનેક્શનો બંધ ન થઈ જાય એના માટે કરીને થોડા ઘણા ચાલુ હતું આ લાઈન, અને આ લાઈન ઉપર ફરીથી ભૂવા પડ્યા છે. એટલે લગભગ કોર્પોરેશન હવે શું એનું કરી રહ્યા છે આગળ, આ તો જો કે તાજો છે. આની પહેલાં પણ 2 ભૂવા પડ્યા છે ઉર્મી 4 રસ્તા પાસે પણ. એટલે આને ચાલુ રાખવી કે બંધ કરવાની એ તો કોર્પોરેશન જ નક્કી કરશે. પણ હવે આ લાઈન તો બહુ જૂની છે, 60ના દાયકામાં નાખેલી લાઈન છે, અને જર્જરિત થઈને એ 2005ના જ પૂર વખતે જે બેઠી હતી એ જર્જરિત થયેલી હતી. ઘણી જગ્યા પર તૂટેલી લાઈન હતી. આ લાઈન બહુ ઊંડી છે, લગભગ 8 થી 9 મીટર ઊંડી લાઈન છે. એટલે 18 મીટરના રસ્તા પર ઓપન શાફ્ટ કરીને બી એ લોકોને કામગીરી કરવામાં તકલીફ પડી હતી. એવી એ સમયની આ તકલીફો હવે ફરી સર્જાઈ છે. એટલે જેટલું બને એટલું આને વહેલી તકે બંધ કરે, કાં તો પછી એને રિપેર કરે. એના માટે કોર્પોરેશનમાં હમણાં જ મારે વાત થઈ છે એન્જિનિયર સાથે, એટલે હમણાં આવતી જશે ટીમ. અમે આજે આ ગાય સર્કલથી અલકાપુરી બાજુનો જે રોડ છે ત્યાંથી જઈ રહ્યા હતા હવેલી સંગીત જે આવેલી છે એ રોડ પર, અને અહીંયા ખૂબ મોટો ભૂવો હજુ તાજેતરમાં જ હમણાં જ પડ્યો છે. તમે જોઈ શકો છો કે ભૂવો એટલો મોટો પડ્યો છે, અને હજુ તો જેમ જેમ ગાડીઓ જઈ રહી છે તેમ તેમ એ નીચેથી ભૂવો હજુ મોટો થતો જાય છે, અને જેના કારણે લોકોને અવર જવરમાં પણ બહુ મુશ્કેલી પડી રહી છે. તો કોર્પોરેશનને આપણા દ્વારા હું કહેવા માંગીશ કે જલ્દીથી જલ્દી આ કામગીરી કરવામાં આવે, કારણ કે આ ભૂવો હજુ કેટલો મોટો થશે તે એક પ્રશ્ન છે. તો આગળના સમયમાં કોઈ જાનહાનિ ના થાય, લોકોને મુશ્કેલી ના પડે તે રીતે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવવામાં આવે. નિખિલ સોલંકી.